जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृष्पानुचा कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णवने मारा जय श्री कृष्ण। हवे वाला वैष्णव, આપણે વૈષ્ણવો છે સેવા કરીએ છીએ ત્યારે આપણે પ્રભુને મંગલ ભોગ રાજભોગ લગાવીએ છીએ ત્યારે મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી આપણે આરોગ્યમ કહીએ છીએ, તો શ્રી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી આરોગ્ય છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ। શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો કાનીથી શ્રી ઠાકોરજી ભક્તોને ત્યાં ભક્તો ઉદ્ધારક સ્વરૂપે બિરાજે છે અને ભક્તોએ અંગીકાર કરેલ સર્વ કાંઈ સ્વીકારે છે। શ્રી વલ્લભ પ્રભુએ શ્રી કૃષ્ણને હંમેશ માટે નિમંત્રણ આપ્યું છે કે આપ મારા ભક્તને ઘરે બિરાજી અને તેમનું સર્વસ્વ અંગીકાર કરો, તેમની સામગ્રી આરોગો। આવી વિનંતીથી શ્રી ઠાકોરજી ભક્તોને ત્યાં બિરાજી શ્રી ગુસાઈજીની કાનીથી ભક્તોની સામગ્રી આરોગ્ય છે। ભક્તિ પંચમ વર્ણ છે, તેથી શુદ્ધ ભક્તોને ત્યાં પણ ભગવાન સર્વ કાંઈ સાક્ષાત અંગીકાર કરે છે। જ્યારે બ્રાહ્મણ હોવા છતાં જે અભક્ત હોય તેનું અર્પણ કરેલો અંગીકાર કરતા નથી, એટલે હંમેશા જે પુષ્ટિ માર્ગીય બ્રહ્મ સંબંધવાળા જીવ હોય એનું શ્રી ઠાકોરજી આરોગ્ય છે, અવૈષ્ણવનું આરોગતા નથી, એટલે શુદ્ધ ભક્તોને ત્યાં જ પ્રભુ અંગીકાર કરે છે। હવે જો ભક્ત પુષ્ટિ માર્ગમાં મન, વચન અને કાયા વડે તત્પર છે તો ભક્તોએ નિવેદન કરેલી સર્વ કાંઈ વસ્તુ કોઈ પણ કાળે અને કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ શ્રી ગોપીજન વલ્લભ શ્રી હાસ્યસભર મુખારવિંદી સાક્ષાત અંગીકાર કરે જ છે। વાલા વૈષ્ણવ આપણે જાણીએ જ છીએ। હવે અત્યાર સુધીમાં શ્રી ગુસાઈજીના ક્રમશઃ નામ, શંકા અને તેના સમાધાન માટે કહેવાયા કે આટલા નિરૂપણ પછી હવે કોઈ શંકા રહેતી નથી, એટલે શંકા રજૂ ન કરતાં કેવળ નામોનું જ વિવરણ કરશો એમ ટીકાકાર કહે છે કે હવે આપણે નામો જ જોઈએ કે શ્રી ઠાકોરજી તેમના ભક્તોને ત્યાં મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનીથી ભક્તો ધારક સ્વરૂપે બિરાજે છે અને ભક્તોએ અંગીકાર કરેલ સર્વ કઈ વસ્તુ સ્વીકારે છે, એટલે મુખ્ય ભાવમાં રહેલો છે। શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી છે કે જે આપ કૃપા કરી ભક્તોને ત્યાં બિરાજો, તેમના સર્વ મનોરથ અંગીકાર કરો। એટલે આજે પણ આપણી સેવા પ્રણાલિકામાં શ્રી ઠાકોરજીને ભોગ ધરાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાની આપવામાં આવે છે। કાની વિના શ્રી ઠાકોરજી આરોગતા નથી। કાની એટલે વાલા વૈષ્ણવ વિનંતી, કે મહાપ્રભુજીની વિનંતીથી, ગુસાઈજીની વિનંતીથી અને મારા ગુરુદેવની વિનંતીથી ઠાકોરજી ભોગ આરોગશે, એવી રીતના કાની આપવામાં આવે છે। શ્રી ગુસાઈજી દરરોજ સાંજે અને રાત્રિએ વૈષ્ણવોની સમક્ષ ભગવત વાર્તા કરતા, તેમાં ગોપીજનોની રસાત્મક લીલાઓ કહેવાતા, 84-252 વૈષ્ણવની વાર્તા થતી, ભાગવત પરાયણ થતું, શિક્ષાપત્ર વંચાતું, આવી રીતે ભગવત વાર્તા કરતા હતા અને ભક્તોના સ્મરણ અને ગુણગાન માટે શૃંગાર રાસ મંડન ગ્રંથ પણ પ્રગટ કર્યો છે। આવી રીતના શ્રી ગુસાઈજી વૈષ્ણવ સમક્ષ ભગવત વાર્તા કરતા ત્યારે આ પ્રમાણે ગ્રંથનું વિવેચન કરતા। તો વાલા વૈષ્ણવ, અહીંયા મારો આ પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે કે પ્રભુ આપણા સાચો મન અને ભાવ હોય તો આપણી વિનંતી સ્વીકારે છે અને કાની આપ્યા પછી આપણે ભોગ આરોગવા જરૂર ચોક્કસ પધારે છે। તો મારો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આજનો પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું। આ પુષ્ટિ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસને ક્ષમા કરશો જી। સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ।